અમેરિકાની ધરતી પરથી બિઝનેસ રોકાણ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતના મોટા અમીર પરિવારો માટે એક અત્યંત ચોંકાવનારી, આઘાતજનક અને અનિશ્ચિતતાથી ભરેલા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસનકાળની વચ્ચે ઇમિગ્રેશન કાયદાની કઠોરતા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકી વિદેશી મંત્રાલયના સત્તાવાર વિઝા બુલેટિનના ડેટા અનુસાર અમેરિકાના પ્રતિષ્ઠિત EB-5 વિઝા એટલે કે ઇન્વેસ્ટર ગ્રીન કાર્ડની મોસ્ટ પોપ્યુલર ગણાતી અનરિઝર્વ્ડ કેટેગરી ચાલુ નાણાકીય વર્ષ 2026માં ભારતીય નાગરિકો માટે સંપૂર્ણપણે અનઅવેલેબલ એટલે કે અપ્રાપ્ય થઈ ગઈ છે. આ કઠોર સરકારી નિર્ણય ગત તારીખ 10 જૂન 2026થી કાનૂની રીતે અસરકારક બની ચૂક્યો છે અને તે આગામી 30 સપ્ટેમ્બર 2026 સુધી એટલે કે ચાલુ ફિસ્કલ વર્ષના અંત સુધી બિલકુલ બંધ રહેશે. જો કે રાહતની વાત એ છે કે અમેરિકાનું નવું નાણાકીય વર્ષ એટલે કે FY 2027 શરૂ થતાની સાથે જ આગામી 1 ઓક્ટોબર 2026થી આ કેટેગરી ફરીથી ઓફિશિયલી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાયદાકીય ક્રેકડાઉનની અંદર જે કેટેગરીઓ સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે તેમાં EB-5 અનરિઝર્વ હેઠળ આવતા SIP, TIP, AIP, ARP, RU, NU જેવા તમામ મોટા વિઝા કોડ સામેલ છે. તમને જણાવી દઈએ કે આ ચોક્કસ કેટેગરી હેઠળ ભારતીય રોકાણકારોએ અમેરિકાના ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા એટલે કે TA અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર ઓછામાં ઓછું $8 લાખ એટલે કે આશરે 6.5 કરોડ રૂપિયાથી વધુનું મોટું રોકાણ કરવું પડતું હોય છે અને કાયદા અનુસાર અમેરિકાના સ્થાનિક નાગરિકો માટે ઓછામાં ઓછી 10 ફૂલ ટાઈમ કાયમી નોકરીઓ ઊભી કરવી ફરજિયાત હોય છે. પરંતુ આ ભયાનક સરકારી કડાકા વચ્ચે સારી વાત એ છે કે જે લોકોએ રિઝર્વ કેટેગરી એટલે કે રૂડલ હાઈ અનએમ્પ્લોયમેન્ટ એરિયા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ સ્માર્ટ રોકાણ કર્યું છે તે કેટેગરીઓ પર આ કાયદાની કોઈ અસર થઈ નથી અને તે હજુ પણ ઓફિશિયલી કરંટ ચાલી રહી છે. આ કિંમતી વિઝા નંબર્સ અચાનક પૂરા થઈ જવા પાછળનું અસલી કાનૂની કારણ US ઇમિગ્રેશન કાયદાનો એન્ટ્રી કન્ટ્રી લિમિટ એટલે કે 7% કેપ નિયમ છે. વર્ષ 2026માં ભારતીય અરજદારો દ્વારા આ વિઝાની પ્રચંડ માંગ અને રેકોર્ડ બ્રેક વપરાશ થવાના કારણે જૂનની શરૂઆતમાં જ એટલે કે અંદાજે 5 જૂન 2026ની આસપાસ ભારત દેશનો આખો વાર્ષિક ક્વોટા સાવ ખાલી થઈ ગયો હતો. આ પહેલા પણ ટ્રમ્પ સરકારના કડક વલણના લીધે ઉચ્ચ લાયકાત ધરાવતા ભારતીયો માટેની EB-2 વિઝા કેટેગરી પણ ગત મે 2026માં જ સદંતર અનઅવેલેબલ થઈ ચૂકી હતી. આ કટોકટીના લીધે એવા તમામ ભારતીય પરિવારો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે જેઓ ચાલુ વર્ષના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026ના મહિનાઓમાં પોતાનું ફાઇનલ ગ્રીન કાર્ડ મેળવવાની મોટી યોજના બનાવીને બેઠા હતા. હવે કાયદા અનુસાર જે લોકોએ અમેરિકાની અંદર રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે I-485ની ફાઇલ સબમિટ કરી છે અથવા તો ભારતમાંથી કોન્સ્યુલર પ્રોસેસિંગ કરી રહ્યા છે તેમની નવી અરજીઓ ઓફિસ દ્વારા સ્વીકારવામાં ચોક્કસ આવી શકે છે. જો જૂન મહિનાના વિઝા બુલેટિનમાં તેમનો પ્રાયોરિટી ડેટ કરંટ હોય પરંતુ જ્યાં સુધી ઓક્ટોબર મહિનો અને નવું સરકારી વર્ષ ન આવે ત્યાં સુધી USCIS દ્વારા ગ્રીન કાર્ડનું અંતિમ એપ્રુવલ એટલે કે મંજૂરી બિલકુલ આપવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન એમ્બેસીમાં અરજદારોના ઓફિશિયલ વિઝા ઇન્ટરવ્યુ ચોક્કસ થઈ શકે છે પરંતુ તેમની અંતિમ મંજૂરી પર સરકારી મહોર વાગશે નહીં અને ફાઇલ હોલ્ડ પર રહેશે. આ નિર્ણયનો અસલી કાયદાકીય પાયો અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ INA 203B(5) પર આધારિત છે જે EB-5 વિઝાની વાર્ષિક મહત્તમ મર્યાદા નક્કી કરે છે અને તેમાંથી પૂરા 68% વિઝા માત્ર આ અનરિઝર્વ કેટેગરી માટે ફાળવવામાં આવે છે. આ સિવાય વર્ષ 2022ના EB-5 રિફોર્મ એન્ડ ઇન્ટેગ્રિટી એક્ટ હેઠળ અગાઉના વર્ષોના જે રિઝર્વ વિઝા વપરાયા વગરના પડ્યા રહ્યા હતા તેને પણ સરકારે ચાલુ વર્ષ 2026ની અનરિઝર્વ કેટેગરીમાં કાનૂની રીતે ઉમેરી દીધા હતા
છતાં પણ ભારતીયોના પ્રચંડ ધસારો એટલો મોટો હતો કે INA-202A2 7% પર કન્ટ્રી કેપના લીધે આખી સિસ્ટમ જામ થઈ ગઈ છે. આ સમાચારની દોસ્તો ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ જાહેરાત અને ફ્રેગોમેન તથા વુલ્ફફોર્ડ જેવી અમેરિકાની સર્વોચ્ચ ઇમિગ્રેશન લો ફોર્મના સત્તાવાર કાગળો ગ્રાઉન્ડ લેવલ પર ક્રોસ વેરીફાઈડ કરાયા છે. દોસ્તો, તમારા સગા સંબંધીઓ ગ્રીન કાર્ડ કે અન્ય વિઝા માટે મુશ્કેલીમાં ન મુકાય તે માટે એમને આ વિડીયો શેર કરજો. દરેક ગુજરાતીની વિડીયો મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.